મોટી ભૂલ કરી નિયા તારી એટલે ભત્રીજા બોલો કપૂર કાકા ઓહો અલી આડ્યો કેમ ને એ આગેવાને સજા આપી અમને કેવું છે ઓવે હા પકડ લેતા ને એટલે હે સાચું કહો આગેવાન કેવો લાગે તમને બધી જા તું બોલ અડધા મગજ નો હે એવું લાગે મને ઓએ આપણે ગામમાં વિકાસ કરીએ ને તો એ નહીં ખાવા લેતો ઈ સાચી વાત અરે ઓલા આ ખાય બધું સાચી વાત જો આ બધું સાફ સજા આપીએ તો બાઘે વ્યાનો ને વ્યાનું ઓએ આ બધું લીલોતરી હે બધું ખાય તો અંદર કશું ખાય તો ન્યારી જાય તો કાક રાતે અંધારે કોઈ કહી દે ને એ સાચી વાત તમારી તો આગેવાની વાત પણ સાચી એ આગેવાની સાચી વાત આ બકરો તમારે ના લાવી જોઈએ આ કાકા મારા વ્યાનો તા કોઈ દી હું તો લગીને આગેવાનને ફોન મારું આપડા પેલા હતા ને અહીંયા જૂના આગેવાન હારા હતા ઈ આવે ઓય મારો એમનો ફોન હાલો હા બોલો આગેવાન બોલો ઓવે બોલો કપૂરજી કેવી યાત્રા કેવી રહી યાત્રા સારી રહી અને અમે હું નીકળ્યો જ છું એમ વેલા આવો નકર તમારું આગેવાન તો અમારું માન નાખશે ઓવે ચમચું દળ પાડો લે રવા દો ને આપણે ગામમાં વિકાસ કરે ને તો નહીં થવા લેતો એવું છે ઓવે એ શું કર્યું શું ભાવ રે રવા દો ને આ બાઘે બે બકરી લાયા હા હે તો એ એમની લેડીઓ પડેલી રોડ ઉપર હા તો એ બકરી નહીં લાલી એવું ક્યાં લેડીઓ વેનાવડાવાય એવું કર્યું છે ઓય એ હારું એ તો બહુ ખતરનાક સજા હે યાર ઓવે તમે વેલા આવજો હો કે એવું છે ને ઓ રોડે હે રોડે ઓય એ આવી જજો હારું તમે ચિંતા ના કરશો હું આવું હો હોવ હારું હેડો જય માતાજી જય માતાજી આ પકડો તમે આ તો પૈસા તમારા બકરો ને અરે જો તમે પગતે રહે ઓ બાગાઈ એ લાઈન ભરો હેડો નકમ પે એ ઓય માપમાં બોલતા કાકા થઈ હે તો બાગાઈ લે કાકા બોલો કપૂરજી ને આગેવાન જય માતાજી આ જય માતાજી જય માતાજી જય માતાજી શું થયું શું હે જો મને જુઓ ને તમે જુઓ પેલા આગેવાને આ ચરોતરના બંકે સજા આલી ઓય તમારા આગેવાન મારું બેટું આને તો 2 દિવસની આગેવાની એવી હોપી હતી ને તે આયો ખરોખર મન તો લાગે છે આગેવાનને બદલે આયો વડાપ્રધાન થઈ ગયો એવું લાગે અમને અમની તો ઓછી સજાલી મારી તો લોહીને કેન્સલ કરાઈ એવું કર્યું છે ઓય અરે તમે એવી રીતે લોન કેમ કેન્સલ કરાવી તમારી એવું કે આપણે બે બેસો રાખીએ બધા તો બધાને બે રાખવાની એવું છે ઓય. એટલે આ બંકો એવું શીખ્યો છે કે ગામમાં જેને જેટલું વસ્તુ હોય ને એટલું જ છે હા. બાકી બીજું ડબલ નું નહીં રાખવાનું એવું ને ઓય. એટલે આ મારું બેટું આ તો ખરેખર આ બંકા છે ને મારા ઓળશે મને તો સારું મેં શીખવાડ્યું તું મેં સારું કરજે કઈક ગામમાં પણ આ તો ઊંધું કરવા જઈ રહ્યો એમ હે અને ખરેખર આવ્યો છે ને મેં આગેવાની ખોટી હોપી મને અત્યારે એવું થાય છે મન મનાઈ લો તે હવે નામ તમે બધા તીકડે મેં કહ્યું તું તમે મારું નામ વાપર્યું કે અમારે નહીં બનવું પણ કે આ બંકાન ચરોતરના બંકાન કે આગેવાની તમે આપો તમે હવે તમે કહ્યું એટલે તમારું ભોગવવાનું થયું એવું થયું બરાબર ફોન મારી બોલાવો એમ હાર વાંધો ને આપણે બધા હેડો તો આપણી ખેતરવાળી જગ્યાએ બરાબર એમને હું ફોન કરીને બોલાવું એ બંકાન અને આજે મારે આગેવાની અંજુડી પાછી લઈ પડશે બરાબર અને ખરેખર મારું છે અને મેં આગેવાની નું કહ્યું ને તો ખરેખર આયો વડાપ્રધાન થઈને બેઠો છે બરાબર એટલે મારે આ વાતનો કઈક ન્યાય તો કરવો પડશે બરાબર અને પેલાને કેજો પા કોને? એ બટકાન અરે એ હોત એની જોડે સામે ઓવે. પૂરજી હે આ ખરેખર છે ને આ બંકો પાવ માથે પારે એમ ઓય. કારણ કે ઈયો છે સબૂત વાળા તો કશું ઈયો આગળ કામ કરવા દેશે તો સબૂત શું હે? એક કામ કરો આપણે આજે બાગે એમને જે આ લેડીઓ વેણાય ને બકરીની હમ. એ બકરીની લેડીઓ જોડેલી એટલે આપણે એને સબૂતમાં બતાવવા થાય બરાબર વાગેલું બાગે ઉઠાવો હેડો કામ કર્યું હોય ને તો ભોગવવું પડશે હેડો ઓય. બરાબર છે હેડો આ બાજુ કાલજી હા આ હે ને તમે એને આગેવાન બનાવી બહુ ખોટું કરાયું હવે એ તો આપણે અહીંયા આગળ બોલાવીએ ને આપણે બરાબર ફરી એ બધું કહું જે કહેવાનું એ મારી રીતે બરાબર છે ઓય બેહો અહીંયા આગળ બાગે બેહો બાગાઈ બેહો બાગે બગા કાકા બેહો ગાડીઓ મેલો એ બેહો બધે. ઓ તારી હું કે દાવા છું અહીંયા આગો પાછો તો તા બંકે તો આખા ગામમાં રાડ પડાવાય છે હો ને સાચી વાત બાગે બેહો પણ તમે ટણીના ભરેલા છો પૂરા એવું લાગે આગેવાન છે એક વાત કહું હા. એમની સજા વિચિત્ર હતી મોટી એવું છે કેવી સજા આપી બધી સજા ગુનો આપણે કરે સજા એ ભોગવે એવું હતું ઓય એ તો બહુ ગમે બેઠો આ બંકો તો કઈક નવું લાવે એવું લાગે મને હે ને હવે કરીએ લાઈન હા હે ને
તો અમને સજા આપવા બદલે અમારી જોડે એમને કોણ ખેંચાડે એવી સજા આલી? મેં તો બે ચડાઈ લીધી એવું છે ઓ તારે આ બંકાનું શું શીખવાડી ગયો ને શું કરીને બેઠો હે હે ને અરે આ જ્યારે કંઈક હું બહાર જવાનો હોય ને તો આ બંકો કંઈક નવું જ લાઈન મેલા હે જો ફોન મારો તા બોલાવો હું શું કરવું હવે ફોન તો મારવો તો પડશે જ ને મારે બરાબર આગેવાન હા મારો તો ફોન હેડો એવું કરું અને એના આગેવાની મેં કાઢો હેડો જલ્દી હા એ તો કરી આવો હલો લે બંકા કયા કરશું લે હા એટલે મેટરમાં કહું છું એવું એટલે મેં તમને મેટરનું કામ નહોતું સાંભળ્યું મેં તમને એ છે ને ગામની આગેવાની કરવાનું કહ્યું હતું મેં તમને તો મેટરમાં ફરવાનું નહોતું કહ્યું સમજ્યા હા એ બધું પડી મેળો હેડો તમારે જે હોય ને પહેલાં આપણે તમારે ખેતરમાં આવો હેડો મારું કામ છે હો સારું હેડો ભૂલતા નહીં હો સારું સારું હેડો હા સારું વાંધો ને હવે બધે બહુ મોટા ના થઈ જશે તમે કે તમે પહેલાં આવો હેડો આપણે ગામનું જોવાનું બીજાનું નહીં જોવાનું હેડો હો સારું સારું હેડો આવે છે મેટર કરવા ગયો મેટરમાં જશે પા બોલો જોયું? એ આપણા ગામમાં એક સંભળાતું નહીં પાછું એ મેટર કરવા જશે પા આગેવાનનું પેલા નહીં હપત કરતા અને મેટરો સુજરવા ગયા બહુ વિચાર તો કરો તમે બાકી તમે કશું કહ્યું નહીં હું શું કહું પણ તમારે કેવું જોવે ને કંઈક બરાબર છે ઓય, ઓય. હવે સજાઓ તમને આલે તમારે ચેત તો એમની આમ શબ્દ તો વાપરાય કે ના વાપરાય વાત કરો છો તો. જલ્દી કાઢો બહાર એવું છે આગેવાન તો પછી કે ચિંતા ના કરીશ આપણે આગેવાનને અમને હે ને તો બહાર તો કાઢો પડશે. મારું બાગજી હા આગળ ગોમમાં લેડીઓ પડી વેની નાઈ લે હા લે બાગઈ તું, આયે મૂકો હા એવું ને આ અમને બેહો. લાઈ અમને સજાવડાઈ એવું છે અમને નથી યાદ આવી બરાબર છે બેહો અહીં બેહો ચાલો તાર બંકા અહીં બે હેડ મારે તારે મારા પ્રશ્ન અમુક કરવા અહીં બેહો આગેવાન આવો જય માતાજી શ્રી માતાજી પહેલા તો મોટા મોટી ભૂલ થઈ છે મારી જોડે એવું છે હા આગેવાન હું છું બેહું નહીં મારી ભૂલ થઈ ગઈ છે એવું છે મારી ભૂલ્યો થાય ને ખબર નહીં પડતી તમને લે જયજી આગેવાનને પછી લાગો પછી મારી આગેવાન છું પછી લાગો ભોગવવું પડશે એમ હજુ ગામનો આગેવાન છું લે જયજી. ખબર પડી તમને તો નહીં લાગુ એમ જે કરવું એ કરી જાવ આગેવાન બદલાય હા તમે આ તો તમારા તમારા નિયમ પ્રમાણે લાગુ પડશે પછી એમ તમે તમારા બાપા જન્મ નહીં આયેલા ઉકાળી બોલો છે સુખીરો બસ બેહો હવે પેન બે આગેવાનને બેહવા દે તમે સારમાં તમે લો હા આ ગટુજી હા. હું અહીં આગળ આવો હેડો પેલું તો બસ અહીં બેહો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેહો બોલો શું કે દાદા હવે વાત જોડે એમ છે હા કે મેં તમને આપણા ગામની જવાબદારી આપી હતી બરાબર છે બરોબર છે તો તમારે બીજા બધી મેટ્રોમાં ફરવાની શું જરૂર હતી આમ કેવું સમાજ હાલે પણ હું આપણા ગામની જ મેટરમાં ફરું છું પણ આ તમે મેટ્રોમાં ફરો છો વસ્તુ બરાબર છે પણ તમારી મેટ્રોમાં બધું ગામમાં બગાડવા બેઠું એ તમને ફોન પડે છે એમ કહું તમને અને પણ આ તરત તને બંકે એવું તે શું કર્યું પાછું ગામમાં બગાડવા મળ્યું એટલે પણ આ જયાજીને જે ભેંસો લાવવા માટે લોન લેવાની હતી અમને બરાબર તો તમે લોન કેન્સલ કેમ કરાવડાવી એટલે પણ તમે મને ગામનો આગેવાન નતો બનાવ્યો ગામના આગેવાન બનાવ્યા છે બરાબર પણ ગામનું આગેવાન તમને એટલા માટે મેં બનાવ્યા હતા કે તમારે સારું કંઈક કામ કરવાનું હતું, એટલે બરાબર? પણ ગામનો આગેવાન બનાવ્યો તો એટલે મને પૂછ્યા વગર કોમ કરે તો બરોબર ના કહેવાય ને હા એ વસ્તુ તમારી જવાબદારી તો બરાબર. ખરી ને જવાબદારી વસ્તુ બરાબર છે હા, તો પણ એમને મને- ભેંસો લાવવા માટે લોન લેવાની હતી હા તો એમને લોન લેવા દીધી તો તમને શું વાંધો આવવાનો હતો એમ એટલે કહું. પણ આપણા ગામનો નિયમ કેવો છે પહેલાથી કે પેલા એને આપણે બે બેસી રાખવાની એથી વધારે નહીં રાખવાની કહ્યું ને તમે હા એ વાત બરાબર એ મેં એટલે એમાં એવું છે હા કે બધા ભાઈઓ ભેગા જેવું હરખી રીતે રહેવાનું એવું છે એવું છે તમે એક લાવો તો એ એક લાવશે એ લાવશે તો એ લાવશે એવું છે એમાં ગામમાં કોઈ અમીર ના થવું જોઈએ હા એ વસ્તુ બરાબર એ નિયમ છે ભાઈ એક અમીર થઈ જાય ને એક ગરીબ થઈ જાય તો પછી એકબીજાની ખેંચા કરે છે એ વાત સાચી છે તમારી. હા તો ફરી એટલે જયાજી, ભૂલ તો તમારી થોડી ઘણી છે એમ હા. આગેવાનની તો રજા તો લેવી પડે એમ આ બંકો હે ને ત્યારે તને બંકાની રજા ના લે ને એટલે એમને સજા તો ફરી ભોગવવી જ પડે હવે એમાં જો એક તો ગટુજી મારા અત્યારે કશું કહેવાય નહીં બરાબર હા. કારણ કે 2 દિવસની આગેવાની મેં એમને હું આપી છે. અને જો આ બીજો દિવસ પૂરો નહીં થયો બરાબર છે આગેવાન. હજુ મારે કશું એમને ઓ કહેવાય નહીં એમ. આગેવાન હા. મારી વાત તો એક ગઈ બરાબર પણ બાગે જો યાદી તો મેં ના લઈ એ તો વાતમાં જોડે છે એટલે અલ્યા, ઉભા રહો ભાઈ. અમને અમને એવું કર્યું ઉભા રહો, ગટુજી. તમે બાગે બંધ કરો ગટુજી શું એમાં આવતો પ્રશ્ન કહો એમાં એવું હતું હા. તમે બકરીઓ લાયા ખરા હમ. હવે તમે જોન તો ચારવા આવી જાવ હા. અને એ બધું ગંદવાળો થાય એ કોને સાફ કરવાનો રહ્યા બીજા ઘર વાળા હોમે હોય એ સાફ કરે એ ના જ કરે ને તો જે હે? માલિક હોય એ કરે એ જે લાયો હોય કરે. એ. બસ હા. એવી રીતે અમે સજા અંજર કરાવડાવી લે એવું છે?
આગેવાન એમાં એવું નહીં હા કે એને બકરીઓ લાવે તો ભલે લાવે લેજો હા પણ એને એના ખેતરના લેમડાની ચારો ખવડાવવો જોઈએ હા એ વાત સાચી એની એને વાત છે એને બીજાના ખેતરનો લેમડો ખવડાવ્યો એવું હવે છે હવે પાડોશીના ખેતરનો લેમડો ખવડાવ્યો એ લેજો પાડે કોઈ બીજો શેક કરે ને ના કરે એ હા, તમારી એટલા માટે અમે એ સજા આલી એ ન્યાયની વાત છે બરાબર છે. બરોબર છે હવે જો બાગે સાંભળો જયજી અને બાગે તમે ભત્રીજા હજુ જો એમને 2 દિવસની મેં આગેવાની આપી છે ને બરાબર એમાં હજુ લગભગ હજુ 2-3 કલાક બાકી છે બરાબર એટલે મારા અત્યારે કશું કહેવાય એમને નહીં બરાબર છે એટલે હવે આગેવાન હા તમે હવે અમને એક કામ કરો હવે આટલી એમની ભૂલ થઈ પણ માફ કરી દો અને હવે કહી દો કે ફરી આવી ભૂલ ના કરે ના ભૂલ તો માફ નહીં કરું કેમ કે હજુ આની સજા એમને મળશે એવું છે હા બીજી વાત એ છે ગમે ત્યાં હોય તો એક વસ્તુ તો ભૂલી જાય છે લેવાય ના આની સજા તો એમને 100% મળવી જોઈએ એવું એક છે વસ્તુ તો જો, એની યાદ જ નહીં તમને સજા મળવી જોઈએ અમને સજા મળવી જોઈએ અમને મળવી જોઈએ અમને મળવી જોઈએ અમને મળવી જોઈએ બરોબર મને શું આની સજા મળે? અલે, હા એટલે મને હે ને બધા તમે એક એક થાપડ મારો હળો. હું આવજો પેલા અરે એવું નહીં કહેતો આગેવાન મારે તેમની સજા મળે મારે સજા તમને અત્યારે કોણ હે આગેવાન આગેવાન તમે શું હતા? હા હજુ હું આગેવાન 3 કલાક માટે છું તમે. એવું છે બરાબર એટલે તમે પેલું નાયક પિક્ચર જોયું છે ને હા હા એ પેલો 1 કલાક માટે ઓવે, કોણ ઓવે. બનાવે? બરાબર હે? બરાબર એટલે હું હજુ 3 કલાક માટે એટલે હું તમને બી સજા કરી શકું એવું છે હા આગેવાન છું ગમનો આ તો તમે સજા ફરમાવો હાલો, શું સજા છે? મને અચેકી થાપડ મારો એવું છે હા અરે જયજી, આ બાજુ આવો અચેકી થાપડ મારો કેમ કે આની સજા તો મને કીધું મળવી ને જોઈએ ને યાર, હે? મેં કીધું ને તમને વાપરો જયજી ખરેખર આ આગેવાન તો મૂર્ખો છે પૂરો ઓવે બરાબર છે એટલે અત્યારે તમારે ને હાથ ચાલાકી કરવાનો ટાઈમ આવી ગયો બરાબર એટલે તમારો આ બધો કાન નાખું બધું જે તમને જે સજા કરી ને બધી સજા તમે પૂરી કરો ઓ. એવો થાપાવો કે કોદાર છે ને આ તરતનો બંકો ફરી કોઈ દિવસ આગેવાનું પોણી કરવાનું એમને પસંદ જ ના હો આવે હો સમજ્યા હો હેડો હેડો બારા પર હો ભત્રીજા, હા. ઉભો રે જયજી ઉભા રહો. આગેવાન હા હવે પહેલા આ જયજીને તમે સજા આલ દો બરાબર ભત્રીજા બે પછી આવી જાના ચાલવાની નીચે. હો કશો વાંધો નહીં. પેલા મને થાપડ મારો હળો ભત્રીજા માર ભત્રીજા જેટલી લેડીઓ બેની એટલું હાલ ઓવે તું તાર હાથ ચાલાકી પૂરી કરી દેજે પૂરી થઈ ને આગેવાન સજાની આ તો ભત્રીજા સાઈડમાં બેસે હવે બીજું તું કોણ હાલશે આ બાગા હું આવું, આવું આ તો બાગે તમે તમારી પૂરી કરો તો હેડો. આપજો આ લેડીઓ આપણને લેડીઓ આપણને લે મારો ને બાગે શું કરો તમે એટલે આ બધું આ ઘટો હા આ બધું દેખવા જેવું છે હો ઓવે તમારે ભૂલ થઈ ગઈ છે લેવો બાગે તમારે આ ગાલ નથી મારવાની આ ગાલે મારવાની નથી લે એવું છે બરોબર હે, બરોબર હે. ડબલ ગાલે મારો ડબલ ગાલે હવે તમારી વારી આવી હળો મારો મારી એવું છે વાત આ ગટુજી બે આવો બાગે તમે આવો લે આ ગટુજી હા તમે એ બધા જીવન જીવન મળે યાર, ફાઇલ ના મળે યાર તમે તો બધું પૂરું કરી દીધું આખા હવે વર્ષ મારે એવું હા ગોપાલજી, તમે મારો હળો મારી વારી તો આવી જોડે ફરવાનું એટલે મારું બહુ ના મરાઈ લે તમારી વારી મારે વારી આવી છે બરાબર મારું બેટું આ મૂર્ખાને મેં 2 દિવસનો આગેવાન ગોમનો બનાવ્યો હતો આ તો અહીંયા વડા પડત પદાર્થ ફર્યો આખા ગોમમાં એવું લાગે છે એટલે આ વખતે એવી સજા આલું ને મને એવો થાપાવું ને તો કોઈ દા પછી જિંદગીમાં છે ને આગેવાન પોણું કરવાનું ભૂલી જાય એમ એવું કરવું હવે આગેવાન હા કેવી સજા છે મારે તમને હાલવાની થાપડ મારવાની આપણે બસ. થાપડ મારવાની હા પતી ગઈ ને સજા મારી પણ આ તો ભૂલ થઈ ગઈ હા. એ ભલે હજુ આ દેજીની સજા આ બાકી જયજીની બાકી હે હેડો હેડો ના હવે રેડી હા ઉપર હજુ બાકી હે લે બસ આવ બસ ના ના હજુ બાકી હે લે બસ આવ બહુ થઈ ગયું હજી બે આવો. હા. એક કામ કરો 1 લાખ નું પેલું ડીવી કરો તમે તમારા અલે હવે ચાલે એમ. હવે ને, જાઓ, આગેવાન શું જાઓ. હવે આગેવાન અમે અન્યાય થયો લ્યા એવું છે પાછું હવે અમે કેમ કે જે એની ભૂલ થઈ હતી એની સજા મેં ભોગવી લે હા. હવે બીજું અન્યાય થયો એની સજા પણ ભોગવવી પડે ને લે કેવો હે અન્યાય? કેવો એટલે અન્યાય? મને હે ને એક થાપડ મારવાની શરત હતી આપણે હા. અને તમે લોકોએ બબે તત્તાને આલી હે એટલે મારે તમને બબે પાછી આલવી પડે જો આગેવાન, આ મારી વાત સાંભળો આગેવાન મેં તો તમે જોઈ રહ્યા હતા ને એક થાપ તમને મારી બરાબર વધારે પહેલા નહીં તો મારી. વાત સાંભળો જે નિયમમાં આવતું હોય એ તો આપણે કરવું જ પડે હા એ બરાબર છે હા? એ કાયદેસર કાયદેસર હે. ના ઘેર કોમે હું આવું કે કાયદેસર હે, એટલે બરોબર છે સજા ભોગવવી પડે સજા ભોગવવી પડે હે? ગમનો નિયમ ગામના રહ્યો. નિયમમાં રહેવું પડે ને નિયમ માં રહેવું પડે આગેવાન. માનો માંગતા નહીં એટલે જો હા. તમને મેં એક થાપડ મારવાનું કોઈ તમે બધું મારી એટલે હું આવું તમને બબે મારી એટલે આપણો ન્યાય પૂરો થાય આ મેં ડબલ નહીં મારી બરાબર. સિંગલ મારે સિંગલ મારે આપણે બેના વાળો લાઈનમાં બધા હાલો માં નામ તો હાલતા આ નહીં જઈ જાઓ, હેડો હવે, જઈ જાઓ, હેડો.
ના મેં તો તમારી જેવા નહીં કરતો અરે તમે બેહી જાઓ હળો. સજા તો ભૂલની મળે જ ભાઈ તમને. જોયું લે, સજા તો મળે જ તમને હળો. ઠાકોર મારજો બાગે, બેહી બેહો, બાગે, બેહો, હેડો. બેહો, સજા તો બેહો. ભોગવવી મેં તો પડશે. ડબલ નથી મારી હા, પણ ન્યાય જે ચોખ્ખો ન્યાય છે ને એ ન્યાય તો થશે જ એમ. મારી કાંગલી છે નિયમ હા. પારવાળે પારી લે લે હવે પારી રકમ લે, બીજી બે બે થાપડ પડશે એટલે આગેવાનું તમારે માનવું પડે લે. હા, આગેવાનનું મોનું પડે, વાત બરાબર છે. પહેલા તો મારો જીગરી દોસ્ત કરો ને પહેલા તો એને સજા મળશે લે. કેમ કે એ મારી જોડે રહીને મને છેતરપિંડી કરી છે. એવું ને? હા. જોયું ને કેવી વાત હા. અરે જબરજસ્ત વાગે લે આ તો. મારું પતિ કહું યાર અરે ના પડે યાર. જોયું ને જબરજસ્ત આપણે આપડી સિંગલ છે અરે સુંદર સુંદર જોયું ને. હઉ, થોડુંક યાદ રાખજો ભાऊ, આગેવાન હા છે. હા આગેવાન છે આગેવાન છે. આગેવાન રહી તો ભૂલ ના થાય લે ખબર પડી ગઈ ને. હા, આગેવાન છે. એમ નથી એક જ મારી હા, તારી ગટુજી. ઓ ગટુજી. હા, કઈ પ્રકારનો આગેવાન છે મને એ જ ઊંઘ નહીં પડતી યાર. હવે ન્યાય થયો. એવું? હવે ન્યાય થઈ ગયો તમારો બધાનો. હવે સાચો ન્યાય થયો ને? અરે જે આ બંકો છે ને લે હા, આ આગેવાન બને તો ને એને તમે એને ફરજ એને બધાઈ દીધી છે. બરાબર. હવે તમને આ હોપવા માટે ચાલ હે લે બંકો. એવું છે? હા હા, તો લાવો તમને હેરું આગે ગટુ બતાવશે. બ્રો, હા બોલો હવે મને લાગે છે કે આગેવાન પોણું બોવા છે ને બંકર આલ્યા છે. ગામમાં છે ને કંઈક ઊંધું જ કરવા દે, બરાબર? એટલે હવે એ મને કે આગેવાન પોણું પાછું આલવાનું કે તો હું લઈ લઉં, બરાબર? આરામથી લે લો હા, એમ. આરામથી ના જલ્દી લો ખૂંચાવાનું નહીં પાછું વેલો ખૂંચાવાનું નહીં. જેવું મને હોપ્યું હતું ને એવું એમને હોપે છું. હા, એ વાત બરાબર છે. એ ન્યાય કહેવાય એમ. ન્યાય. નહીં કહેવાય. બોલો આગેવાનની. આજથી આ તમને આજે પણ તમારું હોબળ્યું મેં બરોબર છે. અને તમે મને 2 દાડા માટે ગામનું પેલી આલ્યું રક્ષણ કરવા માટે મેં પૂરી રીતે મારી રીતે ઈમાનદારી કામ કર્યું છે. ભૂલ ચૂક થઈ હોય ઈમાનદારથી કામ કર્યું અમને હો. ઓય મને ખબર છે ઈમાનદારથી કામ કરી લે અરે હેડો હવે જય માતાજી. જય માતાજી ને કરો હો. જય માતાજી. જય માતા જય જય માતાજી. માતાજી. હવે બધા આવજો. અને ફરી કોક દાડા અઠવાડિયા માટે જવું હોય ને તો આ બંકાની મુલાકાત લેજો લે. જરૂર, જરૂર, જરૂર. હા? ભૂલ ના થાય. મારી તો ભૂલ જ નહીં લે બહુ યાદ તો તમને તો યાદ કરવાના હો. આવજો, જાઓ સારું તમે આવજો બાગાઈ. આવજો હા અને બાગાઈ એકદમ આવું કામ કરશો નહીં, આવા ઊંધા કામ ના કરશો તો તમારે કદાચ બકરીઓ લેડીઓ વેણવાની ના થાય હો. હવે જાઓ હેડો કાકો. અમે